કીમ નદીના કાંઠા વિસ્તારના ગામોને ભારે વરસાદ અને પૂરની સ્થિતિને લઈ સરકારી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા એલર્ટ કરાયા છે। આ દ્રશ્યો લુવારા ગામ ખાતેના છે। ડીવાયએસપી બી કે વનાર તેમજ માંગરોળના ઇન્ચાર્જ મામલતદાર જયેશભાઈ જાકાસણિયા, તાલુકા વિકાસ અધિકારી હરદીપસિંહ ઘરિયા અને સમગ્ર સરકારી ટીમ પોલીસ તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસી જવાની સૂચનાઓ આપવામાં આવી રહી છે। લોકોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે। ભારે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। ઉપરવાસમાં વધુ પડતા વરસાદને લઈ આ સ્થિતિનું નિર્માણ થયું છે। તાલુકામાં આજે ભારે વરસાદ થયો હતો, જેને કારણે ગડખાજ ગામેથી પસાર થતી ભૂખી નદીમાં ભારે પૂર આવતા ભૂખી નદી ઉપર બનાવેલ પુલ પાણીમાં ગરકાવ થયો છે। મોસાલીથી વાંકલ વચ્ચેનો વાહન વ્યવહાર બંધ થયો હતો। આ દ્રશ્યો માંગરોળ તાલુકાના કોસાડી ગામેથી પસાર થતી કીમ નદીના છે। એક બ્રિજ પાણીના પ્રવાહમાં તણાઈને આવી રહ્યું છે। કીમ નદીના ઉપરવાસમાં વિસ્તારમાં ભારે વરસાદને કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે। એક બ્રિજ કીમ નદીના પૂરમાં પાણીમાં વહી રહ્યું છે, જેના આ દ્રશ્યો છે। લુવારા ગામ ખાતે ડીવાયએસપી બી કે વનાર દ્વારા લોકોને સૂચનાઓ આપવામાં આવી રહી છે। આવવાની સંભાવના છે। ઉપરવાસમાં વરસાદ પડે એટલે ગામમાં પાણી આવવાની પૂરી સંભાવના છે। બીજું કે તમારા પશુ પક્ષીઓ છે એને બાંધેલા હોય તો એને છૂટા મૂકી દેજો, કેમ કે એને બાંધેલા રાખવાથી પાણી આવે તો કદાચ એમને મુશ્કેલી પડે અને પશુ પક્ષી છે એનો જીવ જઈ શકે। એટલે પહેલા આપણી પ્રાથમિકતા એ છે કે આપણો જીવ બચે। એ સિવાય ઘર વખરી છે એની અંદર કિંમતી સામાન હોય તો તમારી સાથે રાખો। એ સિવાયનું જે કંઈ વસ્તુ એમ એજ ઇટ ઇઝ રહેવા દેજો। તમને કંઈ જે કંઈ નુકસાન થશે તો સરકાર તરફથી એ તમામ વસ્તુઓ છે જે કંઈ નુકસાની થશે એના માટેની જે ભરપાઈ તમને કરવામાં આવશે, એના માટેની તમને સહાય કરવામાં આવશે। એ ચિંતા નહીં કરો। પહેલાં પોતાના જીવની, બાળ બચ્ચાઓના જીવની અને પોતાની સુરક્ષાની તકેદારી રાખો અને સરકારી તંત્રએ પણ તમને રેસ્ક્યુ કરવા માટે આવવું પડશે। એના કરતાં અત્યારથી જ આગોતરા આયોજનના ભાગરૂપે તમામ લોકો થઈ જાઓ। માંગરોળ ડિવિઝનના જે ગામડાઓ માંગરોળ તાલુકાના, ઓલપાડ તાલુકાના, કોસંબા, પાલોદ તથા અન્ય જે ગામડાઓ છે તેની આજરોજ સરકારી તંત્ર સાથે પોલીસ ડિપાર્ટમેન્ટ પણ મુલાકાત લીધેલી છે। ગઈકાલથી જ જે ગામડાઓ ડૂબાણમાં જાય એવી સંભાવના છે તે ગામડાઓના લોકોનો સંપર્ક કરી અને ઘરે ઘરે જઈ અને એ લોકોને સમજાવી અને સલામત સ્થળે શિફ્ટ કરવાની કાર્યવાહી ચાલુ છે। કેટલાક લોકોને શિફ્ટ પણ કરવામાં આવ્યા છે। તેમની જરૂરિયાતો છે એને પણ ધ્યાનમાં રાખી અને એ બાબતે પણ સરકારી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવેલું છે। એ ઉપરાંત પશુ પક્ષીઓ પણ જે પાલતુ હોય એ લોકોને પણ નુકસાન ન થાય એ માટે પણ તકેદારી રાખી એ બાબતે પણ આયોજન કરવામાં આવેલું છે।